સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના મેઘાણીનગરમાં 4 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરિયાદ ન લેતા કાર્યવાહી કરાઈ છે। અમદાવાદમાં ફરિયાદ ન લેતા 4 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરાઈ છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે। ત્યારે મારામારીની ઘટના બાદ ફરિયાદ ન નોંધતા કાર્યવાહી કરાઈ છે। ત્યારે અરજદારે ઝોન નંબર 4 ડીસીપીને ફોન કરી આ બાબતની જાણ કરી હતી। ત્યારે ડીસીપી કાનન દેસાઈ તપાસ બાદ આ કાર્યવાહી કરી છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ફરિયાદ ન લેતા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે। મારામારીની ઘટના બાદ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, પરંતુ ફરિયાદ ન લેતા આ કાર્યવાહી કરાઈ છે। અરજદારે ઝોન 4 ડીસીપીને ફોન કરી આ બાબતની જાણ કરી હતી। ત્યારે ડીસીપીએ તપાસ બાદ કાર્યવાહી કરી છે। ડીસીપી કાનન દેસાઈએ તપાસ બાદ તમામ 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં પોલીસ કર્મી સામે કાર્યવાહી કરાઈ છે। મારામારીની ઘટના બાદ 4 પોલીસ કર્મીઓએ ફરિયાદ ન લેતા કાર્યવાહી કરવામાં આવી છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદની ઘટના બાદ મારામારીની ઘટના બની હતી, જેની ફરિયાદ ન લેતા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે। અને મારા માથામાં વાગ્યું છે અને મારા જે સાથીદારો છે અને મારા ફેમિલી મેમ્બર સાથે અમે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, પરંતુ જે ત્યાં સ્ટાફ છે, પોલીસનો સ્ટાફ, એ ફરિયાદ લેવા માટે ના પાડી રહ્યો છે અને કહી રહ્યા છે કે ભાઈ મારી શિફ્ટ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં। પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે 100 નંબર ડાયલ કરો। આ પ્રકારનું પોલીસનું જે ગેરજવાબદારીપૂર્વકનું જે વર્તન છે, ફરિયાદ ન લઈ અને પોતાની ફરજ જે ચૂક્યા છે એ માટે થઈ અને મેઘાણીનગરના જે ઇન્વેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે, જેમાં અમિત અને કિંજલ છે જે પીએસઓના સ્ટાફ હતા, અને જે ઇન્વેના સ્ટાફ છે ચિરાગ અને એની સાથેના, એ લોકોને અત્યારે ઇન્ક્વાયરી આપી અને મેં સસ્પેન્ડ કર્યા છે। જ્યારે કોઈ ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એને ફરિયાદ લેવાની છે, ખરાઈ કરવાની છે અને ઇન્વેસ્ટિગેશન્સ કરવાનું છે, પ્રિવેન્શનના ભાગરૂપે આપણે પોલીસનો સ્ટાફ અને પોલીસની ગાડી પણ મોકલી આપતા હોઈએ છીએ। આ બધી જે બેજવાબદારીપૂર્વકનું વર્તન પોલીસમાં કર્યું છે તે ક્યારેય ચલાવી ન શકાય અને ક્યારેય પોલીસ પાસે આવેલા અરજદારને પાછા મોકલવા, ફરિયાદ ન લેવી, વર્કિંગ કરવું, આનાથી પણ ઘણી વખત સમાજમાં મેસેજ પણ ખોટો જાય છે પોલીસ માટેનું અને ક્યારેક ગુનાખોરી પણ પ્રવૃત્તિ થતી હોય છે। આ તમામનું એક જ સોલ્યુશન છે, જેમાં પોલીસ અધિકારી અથવા કર્મચારીને જ્યારે આપણે આ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરીએ છીએ તો એક મેસેજ પણ જતો હોય છે કે પોલીસે પોતાની જે ફરજ છે એ સંપૂર્ણપણે નિષ્ઠાથી પૂરી કરવાની હોય છે અને અરજદાર આવે ત્યારે ખરાઈ કરી અને જે પણ એમને તપાસ માટે જરૂરી લાગે છે એક્શન્સ લઈ અને પ્રિવેન્શનની પણ કામગીરી કરવાની હોય છે। સો આ રીતે સવારે જ્યારે મને ફોન આવ્યો એટલે હું મારી ઓફિસે સવારે 8:30 હાજર હતી અને તાત્કાલિકમાં હું ત્યાંથી નીકળી અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન ગઈ તો અરજદાર ત્યાં હાજર હતા। અરજદારનું પણ મારા રૂબરૂમાં મેં નિવેદન લીધું છે અને પ્રોસિજર પૂરી કરી છે અને એ લોકોને સસ્પેન્ડ કર્યા છે।